મિત્રો, શું તમને ખબર છે કે હવામાન વિભાગ જ્યારે ગરમીમાં યલો, ઓરેન્જ કે રેડ એલર્ટ આપે છે ત્યારે તેનો અસલી મતલબ શું હોય છે? ચાલો આજે આપણે માત્ર એક જ મિનિટમાં સમજી લઈએ. સૌથી પહેલા વાત કરીએ યલો એલર્ટની. જ્યારે હવામાન વિભાગ તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચે છે ત્યારે યલો એલર્ટ આપે છે. આનો અર્થ છે સાવચેત રહો, ગભરાવાની જરૂર નથી, પરંતુ પાણી પીતા રહો અને બપોરે બિનજરૂરી બહાર ન નીકળો. વાત ઓરેન્જ એલર્ટની કરીએ તો જ્યારે તાપમાન 42 ડિગ્રીથી 45 ડિગ્રીને સ્પર્શે છે ત્યારે ઓરેન્જ એલર્ટ અપાય છે અને આનો અર્થ છે તૈયાર રહો. આ સ્થિતિમાં લૂ લાગવાનો ખતરો વધી જાય છે. ખાસ કરીને બાળકો અને વડીલોએ વધુ ધ્યાન રાખવું જોઈએ. અને સૌથી ખતરનાક એટલે રેડ એલર્ટ. તાપમાન જ્યારે 45 ડિગ્રીથી ઉપર જાય છે ત્યારે હવામાન વિભાગ આ રેડ એલર્ટ આપે છે અને આનો અર્થ છે એક્શન લો. આ સમયે ઘરની બહાર નીકળવું જીવલેણ સાબિત થઈ શકે છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે પૂરી સાવધાની રાખવી જરૂરી છે. યાદ રાખો, હવામાન વિભાગ માત્ર તાપમાન જ નહીં પરંતુ હવામાં ભેજ અને પવનની ગતિ જોઈને આ એલર્ટ નક્કી કરે છે. સાવચેત રહો, સુરક્ષિત રહો અને આ વિડીયો તમારા પ્રિયજનો સાથે શેર કરવાનું ન ભૂલતા. અને આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV13 ગુજરાતી.